તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન વિસ્તારમાંથી 55 લાખથી વધુના એમડી ડ્રગ્સના મામલે મુંબઈના નાલા સોપારાથી નાઇજીરિયન યુવક સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। અગાઉ 16મી નવેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચે હોન્ડા સિટી કાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓની પૂછપરછમાં નાલા સોપારાથી અજય ઠાકુર પાસેથી ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચે અજય ઠાકુરની ધરપકડ બાદ નાઇજીરિયન યુવક ડેવિડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। ની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો। અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો। અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ। અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે। એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું।